હેલો ફ્રેન્ડ્સ, મારી સિઝલિંગ ગુજરાત ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું કારેલાનું છાલવાળું શાક। તો એના માટે કારેલાને કાપીને એમાં આપણે મીઠું નાખી દઈશું અને 5 મિનિટ સુધી રહેવા દઈશું। પછી કારણીમાં લીલા મરચાં, લસણને ખાંડી લઈશું અને એ ખંડાઈ ગયા બાદ આપણે સિંગદાણા લઈ લેવાના છે। એને પણ આપણે ખાંડણીમાં સારી રીતે ખાંડી લેવાના છે। એ ખંડાઈ જાય એટલે સાઈડમાં મૂકી દેવાના છે અને ચીની ડુંગળી કાપી લેવાની છે। પછી કારેલાને આપણે સારી રીતે પાણીમાં નાખી દેવાના છે, સારી રીતે નીચોવી લેવાના છે અને બીજા વાસણમાં કાઢી લઈશું। કાઢી લીધા બાદ આપણે જઈશું ચૂલા બાજુ, કેમ કે આજે આપણે ચૂલા ઉપર શાક બનાવવાના છીએ। તો પછી તેલમાં રાઈ, આખું જીરું નાખી દીધું છે, હિંગ નાખી દીધું છે અને જે કારેલા કટ કરીને રાખ્યા હતા એ કારેલા નાખી દઈશું। સારી રીતે બધું 2 થી 3 મિનિટ સુધી શેકાવા દઈશું, કારણ કે કારેલાની બધી જ કડવાશ બળી જાય। પછી આપણે એમાં ડુંગળીને એડ કરી દઈશું। સારી રીતે ડુંગળીને થઈ જવા દેવાની છે। પછી એમાં આપણે જે મસાલો બનાવ્યો તો એ મસાલો એડ કરી દઈશું। સારી રીતે બધું મિક્સ કરીને 1 થી 2 મિનિટ સુધી બધી જ વસ્તુને શેકાવા દેવાની છે। પછી એમાં ધાણા જીરું પાવડર, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। સારી રીતે બધું મિક્સ કરી દેવાનું છે। મિક્સ થઈ ગયા બાદ એને પાછું 1 થી 2 મિનિટ સુધી આપણે શેકાવા દઈશું, જેથી બધા જ મસાલા એકરસ થઈ જાય। પછી પાણી નાખી દેવાનું છે અને થવા દેવાનું છે। વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા રહીશું કે શાક થઈ ગયું કે નહીં। પછી કારેલા ચડી જાય એટલે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું અને દેખાવમાં જ તમને જો કેવું સરસ મજાનું કારેલાનું શાક લાગી રહ્યું છે। તો એક વખત આવી રીતે કારેલાનું શાક જરૂરથી બનાવજો। થેન્ક યુ ફોર વોચિંગ અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।